નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. બગસરાના સુડાવડ ગામે પ્રગટાઈમાં ખોડિયાર માતાજીના ભક્ત એવા બ્રહ્મલીન સંત શ્રી બાબુ ભગતની 19મી પુણ્યતિથિ નિમિત્તે ભોજન ભજન ભક્તિનો ત્રિવેણી મહોત્સવનું આયોજન કરાયું હતું. ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અમરેલીના બગસરા શહેરથી માત્ર 12 કિલોમીટરના અંતરે આવેલ પ્રગટાઈમાં ખોડિયાર માતાજીનું મંદિર આવેલ છે, જ્યાં દર વર્ષે માં ખોડિયારના સાનિધ્યમાં અવનવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે માં ખોડિયાર માતાજી ભક્ત એવા બ્રહ્મલીન સંત શ્રી બાબુ ભગતની 19મી પુણ્યતિથિએ મહોત્સવનું મંદિરના પૂજારી કરશન ભગત દ્વારા આયોજન કરતા બગસરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર તેમજ ગાયત્રી ધામથી રતિદાદા ખોડિયાર મંદિરેથી લવજી બાપુ સહિત બહોળી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહી પ્રગટાઈમાં ખોડિયાર માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાથે બ્રહ્મલીન સંત શ્રી બાબુ ભગતની સમાધિએ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ભાવિ ભક્તોએ દર્શન કર્યા સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર પ્રતાપવાળા, મુંબઈ તરંગ ન્યૂઝ, અમરેલી. પુણ્યતિથિ નિમિત્તે આયોજન કરવામાં આયોજનમાં આજે આપણે બ્રહ્મલીન બાબુદાસ બાપુને ધામમાં પધારી ગયા અને 20 વર્ષ થયા. એમની 19મી પુણ્યતિથિ નિમિત્તે અમે આજે આયોજન બધું મંદિરે કરી છે. આમ તો બાપુ ધામમાં પધારી ગયા પછીથી આજે અમે એમની 19મી પુણ્યતિથિ નિમિત્તે આજે સાધુ સંતોને તેડાવી, બધા સેવકગણને બોલાવી, ભક્તજનો બધા આવી અને મહાપ્રસાદ લઈ માતાજીના દર્શન કરે, એ અમારી એ જ પ્રાર્થના હોય છે. અને આજે અન્નક્ષેત્ર બાબુદાસ બાપુ વખતમાંથી ચાલુ રાખેલું છે. તેમની પરંપરા અમે આજે જાળવી રાખી છે અને તેમની પાછળ આ અમે 3 આયોજન કરી છે. એક ગુરુ પૂર્ણિમાનો, એક માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ મહાસુદ સાહિત્યમ અને પોહસુદ હાઈતમનો આપણે બાપુની પુણ્યતિથિનો કાર્યક્રમ વર્ષમાં 3 કાર્યક્રમ અમે કરી છે. અને 3 કાર્યક્રમમાં સાધુ સંતો, ભાવિક ભક્તો, સેવકગણ બધાએ હાજર હોય અને અમારી જગ્યામાં હવનો પ્રેમ ભાવ જોઈ અને અમને ખૂબ ખૂબ આનંદ થાય છે અને હવ મારું આમંત્રણ સ્વીકારી અને પધારે છે. એવી મારી ઉપર માતાજીની હંમેશા ગુરુ મહારાજની સદાય પ્રાર્થના અને મારી માથે મહેર હોય એ ઈચ્છું છું.